ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। 21 श्री भगवानुवाच पुरुषः प्रकृतिस्थो हि भुङ्क्ते प्रकृतिजान् गुणान् कारणं गुणसङ्गोऽस्य सदसद्यो निजन्मसु उपद्रष्टानुमन्ता च भर्ता भोक्ता महेश्वरः परमात्मेति चाप्युक्तो देहेऽस्मिन् पुरुषः परः य एवं वेत्ति पुरुषम् प्रकृतिं च गुणैः सह सर्वथा वर्तमानोऽपि न स भूयोऽभिजायते છેલ્લા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ જ્ઞાનનું આ મહાન ફળ દર્શાવ્યું. સર્વથા વર્તમાનોપી નસ ભૂયોભિજાયતે. તો જ્ઞાનનું મહાન ફળ છે સંપૂર્ણ સ્વાતંત્ર્ય. કર્મબંધનથી
સર્વ પ્રકારે મુક્તિ, સર્વ પ્રકારની પરાધીનતા, લાચારી, આ બધામાંથી મુક્તિ, કે જે સર્વતંત્રથી, સર્વ શાસનથી મુક્ત થઈ જાય છે. જીવ ઉપર શાસ્ત્રીય દ્રષ્ટિએ જોઈએ તો ઈશ્વરનું શાસન છે. અને ઈશ્વરનું શાસન કેવી રીતે પ્રવૃત્ત થાય છે તો કહેવામાં આવે છે કે વેદ દ્વારા, વેદમાં જે કંઈ પણ કહેવામાં આવેલું છે એ બધી ઈશ્વર આજ્ઞા છે. તો વેદ દ્વારા ઈશ્વર આ જગત ઉપર શાસન કરે છે. અજ્ઞાનનું ફળ જે પ્રાપ્ત થાય છે એમાં ભગવાન કહેશે સર્વથા વર્તમાનોપી. આ મહાપુરુષ, આ વિદ્વાન, જ્ઞાની કોઈ પણ રીતે એ રહે, એનો અર્થ એ વેદના શાસનથી પણ મુક્ત થઈ ગયેલો છે. વેદ પણ એને કોઈ આજ્ઞા આપતું નથી કે એને આમ કરવું જોઈએ કે તેમ કરવું જોઈએ, આ યોગ્ય છે, આ અયોગ્ય છે, એવું બધું એને કહેવાપણું રહેતું નથી. માટે નૈષ્કર્મ્ય સિદ્ધિમાં ભગવાન સુરેશ્વરાચાર્યજી કહેશે કે આ વિદ્વાન પુરુષ પછી વેદ કિંકર રહેતો નથી, વેદનો સેવક રહેતો નથી, બલકે સર્વથી સ્વતંત્ર થઈ જાય છે. નિસ્ત્રે ગુણ્ને પથી વિચરતામ કો વિધિ કો નિષેધ. સુકાષ્ટકમાં કહેવામાં આવ્યું છે કે જે ત્રિગુણાતીત પથમાં જે વિચરણ કરે છે, ગુણાતીત અવસ્થામાં જે વિચરણ કરે છે, જે સંપૂર્ણપણે જાણી ચૂક્યો છે કે પ્રકૃતિ, પ્રકૃતિના ગુણો, ગુણો સાથેનો સંગ, આમાંનું કંઈ જ મારી સાથે જોડાયેલું નથી, એ સર્વથી હું સંપૂર્ણ સ્વતંત્ર છું. ભગવાન 14મા અધ્યાયમાં ગુણાતીતનું લક્ષણ કરતા કહેવાના છે કે જે શું કેવા પ્રકારનું જ્ઞાન ધરાવે છે. નાન્ય ગુણેભ્ય કર્તારમ, ગુણથી અન્ય બીજો કોઈ કરતા નથી. જ્યારે હું ગુણથી સંપૂર્ણ સ્વતંત્ર છું, અસંગ છું, સાક્ષી છું, એની સાથે મારો કોઈ સંબંધ નથી અને માટે હું પણ કર્તૃત્વ ભોક્તૃત્વથી સંપૂર્ણ મુક્ત છું. તો પ્રકૃતિ અને પ્રકૃતિના ગુણોનો મારી સાથે ક્યારેય પણ સંગ થયેલો નથી. જે પણ થઈ રહેલું છે એ ગુણા ગુણેશુ વર્તન્તે, ગુણ ગુણમાં પ્રવૃત્ત થાય છે. આત્મદ્રષ્ટિથી હું કંઈ કરતો નથી કે કરાવતો નથી. અને જે પોતાને કરતા માનતો નથી એને આજ્ઞા પણ કોણ આપી શકે? જ્યારે વેદ આજ્ઞા આપે બ્રાહ્મણો યજેત, સ્વર્ગકામો યજેત, તો જેને જ્ઞાન થઈ ચૂક્યું છે આત્મ સ્વરૂપનું, એ તો પોતાને બ્રાહ્મણ માનવાનો નથી. તો જ્યારે વેદ આજ્ઞા આપે કે બ્રાહ્મણો યજેત, તો એ કોને લાગુ પડે છે? જે પોતાને બ્રાહ્મણ માને છે. સ્વર્ગ કામો યજેત, જેને સ્વર્ગની કામના હોય એ કરે, તો આને તો કોઈ કામના રહેલી નથી. આત્મતૃપ્ત, આત્મક્રીડ, આત્મરતિ, આ એની આંતરિક અવસ્થા છે. માટે વેદ જે કંઈ પણ કર્મફળ સંબંધ બતાવે છે એમાં એને ક્યાંય મહત્વ રહેલું નથી. એટલું જ નહીં, સાક્ષાત ઈશ્વર પાસે પણ એને કંઈ માગવાનું રહેતું નથી. આવી જે નિર્દ્વંદ્વ અવસ્થા જે છે એને જ જીવન મુક્તિ કહેવામાં આવે છે. અને જે જીવન મુક્ત થયો એ અંતે નસ ભૂયો ભિજાયતે, એ વિદેહ મુક્તિને પણ અંતે પ્રાપ્ત કરે છે. તો જ્ઞાનનું આટલું મહાન ફળ છે. અને આ જ્ઞાનનું આ મહાન ફળ દર્શાવ્યા પછી સ્વાભાવિક જ છે કે સાંભળનારને થાય કે આ તો પ્રાપ્ત કરવા જેવું છે, કંઈક છે કે જે પ્રાપ્ત કરવા જેવું છે, પ્રાપ્ત કરવાથી લાભ છે. તો એ કેવી રીતે પ્રાપ્ત થાય એ સ્વાભાવિક પ્રશ્ન થવાનો. સ્વાભાવિક જ પ્રશ્ન થવાનો કે આ કેવી રીતે પ્રાપ્ત થાય. તો ભગવાન પછીના શ્લોકમાં આ સ્થિતિ પ્રાપ્ત કરવા માટેના ઉપાયને દર્શાવે છે. જ્ઞાનેનાત્મનિ પશ્યન્તિ કેચિદાત્માનમાત્મના અન્યે સાંખ્યે
આ સ્થિતિ પ્રાપ્તિ માટેના ઉપાય આ શ્લોકમાં દર્શાવતા ભગવાન કહેશે, ધ્યાનેન પશ્યંતિ. આ તત્વદર્શન, આત્મદર્શન કેવી રીતે થાય છે? તો સર્વપ્રથમ કહેશે, ધ્યાનેન પશ્યંતિ કેચિત, અન્યે સાંખ્યેન પશ્યંતિ, અન્યે યોગેન પશ્યંતિ, અન્યે અપરે કર્મયોગેન ચ પશ્યંતિ. તો ભગવાન વિવિધ સાધન દર્શાવે છે. કેટલાક આચાર્યનો મત છે કે આમાં 4 સાધન દર્શાવવામાં આવ્યા છે, કેટલાક કહેશે કે 3 સાધન છે. સાંખ્યેન યોગેન, ત્યાં સાંખ્ય યોગ એક શબ્દ લઈ લઈએ તો 3 થાય, અને સાંખ્ય અને યોગને અલગ રાખીએ તો 4 સાધન થાય. બંને રીતે અર્થ કરી શકાય. તો અહીંયા કહેશે, ધ્યાનેન પશ્યંતિ, આત્મદર્શન માટેનો આ ઉપાય બતાવે છે. જે સાધન અહીંયા દર્શાવવામાં આવ્યા છે એ પણ અધિકારી ભેદને ધ્યાનમાં રાખીને જુદા જુદા સાધન છે. આમ તો અધિકારીનો વિભાગ દર્શાવતા કહેવામાં આવે છે ઉત્તમ, મધ્યમ, મંદ. ઉત્તમ અધિકારીનો અર્થ છે કે જેને શ્રવણકર્તાની સાથે જ્ઞાન થયું, જેના માટે તત્વમસી મહાવાક્યના અર્થનો વિચાર, એના ઉપર થોડુંક ચિંતન વિચાર કરવા માત્રથી કે શ્રવણ કરવા માત્રથી જેને ક્લિક થઈ જાય તો એને કહેવામાં આવે ઉત્તમ અધિકારી, કે જે મોટે ભાગે કલ્પના જેવા છે. તો ઉત્તમ અધિકારીમાં મોટે ભાગે કોઈનો પ્રવેશ થતો નથી. એ તો કોઈક જ હોય, શુકદેવ, વામદેવ જેવા, કે જે જન્મતાની સાથે આ જ્ઞાન લઈને જ હંમેશા પ્રગટ થયા હોય, અથવા તો એક વખત સાંભળવા માત્રથી જેને જ્ઞાન થઈ જાય. આવા ઉત્તમ અધિકારી કોઈક જ હોય. માટે આપણે અંદર ખોટું લગાડવું નહીં, બરાબર? કે આપણને તો ના થયું, આટલા વર્ષોથી સાંભળીએ છીએ, એનાથી આગળ પોતાને ઉત્તમ સિદ્ધ કરવા માટે સાંભળવાનું બંધ ના કરી દેવું કે હવે તો થઈ ગયું. તો એવું પણ ખાલી જોખમ કરવું નહીં, કારણ કે એમાં મોટે ભાગે કોઈ આવે નહીં. પણ શાસ્ત્ર કહેશે તો કોઈક એવો વિરલો હજારો વર્ષોમાં પાકતો હશે કે જેને સાંભળતાની સાથે આ જ્ઞાન થઈ જાય, જેની અવિદ્યા નિવૃત્તિ થઈ જાય. એ ઉત્તમ અધિકારી છે. મધ્યમ અધિકારીનો અર્થ છે જેને સાંભળવા માત્રથી જ્ઞાન ન થયું, પરંતુ જે સાંભળ્યું એના ઉપર કેટલાક સંશયો એને થયા, અને એ સંશયની નિવૃત્તિને અર્થે જેને મનનનો આશ્રય લેવો પડ્યો. તો જેને શ્રવણ અને મનનથી જ્ઞાન થાય એને કહેવાય છે મધ્યમ અધિકારી. અને આમાં પણ મોટા ભાગનાનો સમાવેશ થતો નથી. તો ત્રીજું સાધન જે છે નિધિધ્યાસન. શ્રવણ મનનથી પણ જેને જ્ઞાન ન થયું એના માટે ત્રીજું સાધન કહેવામાં આવે છે ધ્યાન. અને એ અધિકારી છે મંદ અધિકારી. અને બધા આમાં જ બેઠેલા છે, એટલે ચિંતા કરવી નહીં. તો મોટા ભાગનાને શ્રવણ મનન નિધિધ્યાસનની જરૂર પડતી જ હોય છે. હવે અહીંયા જે ભગવાન દર્શાવે છે, આ જે સાધનો દર્શાવેલા છે એ પણ એક પ્રકારે અધિકારીને ધ્યાનમાં રાખીને જ દર્શાવેલા છે. પણ એ કયા અધિકારીને? તો કે જે ત્રીજો કીધેલો છે, મંદ અધિકારી, જેને ધ્યાનની પણ આવશ્યકતા છે. તો એવા અધિકારીમાં પણ ફરી ભગવાન કેટેગરી કરી અને આ બધા સાધન દર્શાવે છે. એમાં પણ કોણ સર્વપ્રથમ જે ધ્યાન દર્શાવેલું છે એમાં કોણ પ્રવૃત્ત થઈ શકે? બીજું જે સાંખ્યનું જે દર્શાવ્યું, સાંખ્ય યોગમાં પ્રવૃત્તિ, એમાં પણ એક અલગ અધિકારીની પ્રવૃત્તિ છે, અલગ પ્રકારનું ધ્યાન છે. તો નિધિધ્યાસનનો અધિકારી, એમાં અધિકારીત્વ ન હોય તો સાંખ્ય માર્ગે ચિંતન એનો અધિકાર, એમાં પણ અધિકારીત્વ પ્રાપ્ત ન થયું હોય
તો યોગ દર્શનના આધારે ધ્યાન કરવું એ અધિકારી, અને એમાં પણ ચાંચ ના ડૂબે તો અંતે કર્મયોગનો પહેલા આશ્રય લેવો અને પછી આ બધામાં પ્રવૃત્ત થવું. તો આ રીતે ભગવાન અહીંયા દર્શાવી રહેલા છે. તો સર્વપ્રથમ ભગવાન કહેશે ધ્યાનેન પશ્યંતી, ધ્યાન વડે જુએ છે. ધ્યાન વડે જુએ છે એનો અર્થ શું? તો કે જે તત્વનું આગળ નિરૂપણ કરવામાં આવ્યું, જે તત્વને દર્શાવ્યું, ઉપદ્રષ્ટા, અનુમંતા, ભર્તા, ભોક્તા, મહેશ્વર, પરમાત્મા, આ જે તત્વનું નિરૂપણ કરવામાં આવ્યું અને જે પણ આગળ જે ક્ષેત્રજ્ઞનું જે ઐક્ય ક્ષેત્રજ્ઞ અને ઈશ્વરનું જે ઐક્ય દર્શાવવામાં આવ્યું, આ જે જ્ઞાન જે છે એ તત્વનું જ્ઞાન, એનું દર્શન કેવી રીતે થાય? તો અહીંયા સર્વપ્રથમ સાધન કે છે ધ્યાનથી. ધ્યાન શબ્દ એક એવો શબ્દ છે કે જેના સંદર્ભમાં ઘણી બધી ગેરસમજૂતી પ્રવર્તે છે અને દિવસે દિવસે નવા ધ્યાન કરાવનારા બધા કેટલા બધા ફૂટી નીકળે છે. તો કંઈક ને કંઈક નવી પદ્ધતિ કાઢે અને પોતાનો એક નવો ચીલો શરૂ કરી દે. તો ધ્યાન શબ્દ જેટલો બધો ગૂંચવાઈ ગયેલો છે, પરિણામે ધ્યાનનો આશ્રય લેનારો પણ શું થઈ જાય? ગૂંચવાઈ જાય છે. કારણ કે એને ખબર નહીં પડે કે ધ્યાન એટલે શું કરવું. કોઈક કહે છે કે આમ કરો, કોઈક કહે છે કે આમ કરો, કોઈ કહે કે સિદ્ધાસનમાં બેસો, પદ્માસનમાં બેસો, સુખાસનમાં બેસો, કોઈ કે સીધા બેસો, કોઈ કે કંઈ વાંધો નહીં, જેમ ઠીક લાગે એમ બેસો, કોઈ કે હાથ બંને ઘૂંટણ પર રાખો, કોઈ કે જોડેલા રાખો, કોઈ કે જ્ઞાન મુદ્રામાં રાખો, આંખો બંધ રાખો, કોઈ કે ખુલ્લી રાખો, કોઈ કે અડધી ખુલ્લી રાખો, એટલે બંધ પણ થઈ જાય ને ખુલ્લી પણ થઈ જાય. તો કેટલાક આ બધાની વચ્ચેનું કાઢીને પાછું બતાવતા હોય. તો અનેક પ્રકારે આ બધી વાતો કરવામાં આવે છે. જરૂર આપણા શાસ્ત્રોમાં પણ અનેક પ્રકારના ધ્યાનનું વિધાન કરવામાં આવ્યું છે એની નાને. પરંતુ બતાવનારા જો શાસ્ત્રીય પદ્ધતિનો આશ્રય લઈને બતાવતા હોય તો કંઈ ખોટું નહીં. એ ખાલી પોતાની જ બુદ્ધિના કંઈ ને કંઈ તુક્કા લઈ અને ધ્યાન બતાવવા બેસે તો એમાં વધારે તકલીફ થાય. તો શાસ્ત્રમાં પણ અનેક પ્રકારના ધ્યાન દર્શાવવામાં આવ્યા છે. મારા મનની સ્થિતિ કેવા પ્રકારની છે એના આધારે ધ્યાન દર્શાવવામાં આવતું હોય છે. ધ્યાન એક ક્રિયા છે કે જે ક્રિયાથી મારે કંઈક નિવૃત્ત કરવાનું છે, જે ક્રિયાથી મારે કંઈક અંતઃકરણમાંથી નિવૃત્ત કરવાનું છે, દૂર કરવાનું છે. એનો અર્થ ધ્યાન દ્વારા નિવર્ત્ય દૂર કરવા યોગ્ય શું છે એના આધારે ધ્યાનની પદ્ધતિનો નિશ્ચય થાય. તો શેના માટે હું ધ્યાનની સહાય લઉં છું એ મને પહેલાં સ્પષ્ટ થવું જોઈએ. અંતઃકરણમાં રહેલા કયા દોષને દૂર કરવા માટે હું ધ્યાનનો આશ્રય લઉં છું, એ જ્યાં સુધી સ્પષ્ટ ન થાય ત્યાં સુધી યોગ્ય ધ્યાન પદ્ધતિ પણ મારા માટે હું નિશ્ચિત નહીં કરી શકું. એમનેમ જ આગળ વધવું એ કેવી સ્થિતિ છે? તો કે ફોન કરીને પોલીસને બોલાવી લીધા અને પછી પેલા આવીને ઊભા રહે તો કે હવે શેના માટે બોલાયા હતા? ખબર નથી કે શું થઈ ગયું. પોલીસ આવીને પૂછે કે ભાઈ શું થયું? ત્યારે પછી માથું ખંજવાળીને વિચારવા બેસે કે શું થયું એ તો ખબર નહીં, વિચારીને કહું તો એવું ચાલે? તો શેના માટે બોલાવો છો એ તો પહેલાં ક્લિયર હોવું જોઈએ. ચોર આવ્યા કે શું થયું, શેના માટે બોલાવો છો? એવી રીતે ધ્યાનને આશ્રય લો છો ધ્યાનનો, તો અંતઃકરણના કયા ચોરને હટાવવા માટે આશ્રય લો છો એ પહેલાં સ્પષ્ટ હોવું જોઈએ. તો ધ્યાનનું પ્રયોજન સર્વપ્રથમ મારે નિશ્ચિત કરવાનું હોય. અંતઃકરણમાં જો અત્યંત મોહ આસક્તિ રહેલા હોય તો એવા અંતઃકરણને
એક એવું ધ્યાન આપવું જોઈએ, એવી પ્રક્રિયા દર્શાવવી જોઈએ કે જેથી કરીને એ મોહ આસક્તિ ઓછા થાય. એને દૂર કરવા માટે માત્ર અહમ બ્રહ્માસ્મિ કે શુદ્ધાત્મા અહમ અસ્મિ એવું બોલવા માત્રથી દૂર નહીં થાય. એ જેટલી વાર બેઠા અને બોલ્યા એટલી વાર તો ઠીક છે, પરંતુ જેવા ઊભા થયા કે ફરી પાછા એ જ રાગ દ્વેષ મોહ આસક્તિ પકડી લેવાના છે. માટે અંતઃકરણના આ જે દોષ છે, આસક્તિ મોહ વગેરે, એમાંથી મુક્ત થવા માટે જો મારે ધ્યાન કરવું હોય તો સર્વપ્રથમ સગુણ ઈષ્ટદેવનું ધ્યાન કરવું પડે કે જેથી કરીને જગતના વિષયો વ્યક્તિઓમાંથી આસક્તિ દૂર થાય અને ભગવાનમાં ધીમે ધીમે પ્રેમ પ્રગટ થાય. તો આસક્તિ રાગ જે છે એને એકદમ જ ઉખાડીને ફેંકી શકાતા નથી. સર્વપ્રથમ એ જે લાગણીઓનો પ્રવાહ જે છે એને ક્યાંક વાળવો પડે. તો જગત તરફથી મનને મુક્ત કરી અને પહેલા એને કોઈક આલંબન આપી અને એમાં પકડાવવું જોઈએ. તો આસક્તિ જો નિવર્ત્ય હોય, એની નિવૃત્તિ કરવી હોય તો ધ્યાન કોનું કરવું પડે? ઈષ્ટદેવનું ધ્યાન કરવું પડે. એમાં પ્રીતિ ઉત્પન્ન કરવી પડે. અને એ રીતે ઈષ્ટદેવમાં ઉત્પન્ન થયેલી પ્રીતિ જગતથી રાગ ઓછો કરાવે, અંતરમાં વૈરાગ્યનું પ્રગટીકરણ કરાવે. જરૂર વિવેકથી પણ વૈરાગ્ય પ્રાપ્ત થાય છે, પરંતુ માત્ર વિવેકથી જે વિચાર કરી અને જો યોગ્ય રીતે નિશ્ચય ન થયેલો હોય, અધકચરો વિચાર થયેલો હોય તો એ વિચાર નિરર્થક જાય છે. પણ વિવેકની સાથે જો ભક્તિ પણ ભળે તો વૈરાગ્યમાં અત્યંત દ્રઢતા પ્રાપ્ત થાય છે. માટે વૈરાગ્ય પ્રાપ્ત કરવો હોય તો સગુણ ઈષ્ટદેવનું ધ્યાન અને સાથે સાથે વિવેકનો આશ્રય લેવાનો હોય. અંતઃકરણમાં જો ચંચળતા ખૂબ હોય તો ચંચળતા રૂપી જે દોષ છે એ નિવર્ત્ય છે અને એની નિવૃત્તિને અર્થે સ્થિરતા જેનાથી પ્રાપ્ત થાય એવું ધ્યાન કરવાનું હોય. તો સ્થિરતા પ્રાપ્તિ કે ચંચળતા નિવૃત્તિને અર્થે ધ્યાન, જેમાં શરીરની સ્થિરતા, ઇન્દ્રિયોની સ્થિરતા, મનની સ્થિરતા, આ બધું જ આવી જાય છે. તો શરીરની સ્થિરતાને અર્થે પણ શાસ્ત્રમાં વિશેષ પ્રકારના ધ્યાન દર્શાવવામાં આવે છે, જેનો આપણે પહેલાં પણ વિચાર કરેલો છે, જેને કહેવામાં આવે છે અનંત સમાપત્તિ, પ્રયત્ન શૈથિલ્ય. આ બધા ધ્યાન જ છે એક પ્રકારના. પ્રયત્ન શૈથિલ્ય જેને આપણે કહીએ છીએ રિલેક્સેશન, શરીરને રિલેક્સ કરવું, સ્નાયુઓને રિલેક્સ કરવા, જેનાથી શરીર શાંતિથી બેસી શકે. અનંત સમાપત્તિ એક એવું ધ્યાન છે કે જેનું ધ્યાન કરતાં કરતાં આપણું શરીર સ્થિર થાય. શાસ્ત્રીય ધ્યાન છે જેમાં દર્શાવવામાં આવે છે કે એવી કલ્પના કરો કે શેષનાગ, જેને કહેવાય છે અનંત, એ શેષનાગ અનંત નાગ જે છે એના ઉપર પૃથ્વી રહેલી છે. તો ભગવાન વિષ્ણુ શયન કરી રહેલા છે, એના ઉપર શેષનાગ છત્ર ધારણ કરાવી રહેલ છે અને એના ઉપર પૃથ્વી ધારણ થયેલી છે. તો શાસ્ત્રમાં કહેવામાં આવે છે કે પૃથ્વીને કોણે ધારણ કરી છે? શેષનાગે ધારણ કરેલી છે. તો એ જે આખી સ્થિતિ જે છે એનું ધ્યાન કરવાનું કહેવામાં આવે. વિચાર કરો કેટલી સ્થિરતા હોય તો પૃથ્વી ટકી શકે, અને જરાક જો હલે તો પૃથ્વી એના મસ્તક પર ન રહે ને કોના પર પડે?
એટલા માટે શેષનાગ કેટલા સ્થિર રહેતા હશે. એમની સ્થિરતાનું ધ્યાન કરવાથી મારું શરીર સ્થિર થાય અને કહેવામાં આવે છે અનંત સમાપત્તિ. તો શરીરની સ્થિરતા અર્થે ધ્યાન છે. એવી જ રીતે મનને સ્થિર કરવા માટે મંત્ર ધ્યાન આપવામાં આવે છે. કોઈ એક મંત્ર લો, મંત્રના શબ્દોનું દર્શન કરતા રહો, મનને એ શબ્દમાં જ રાખો. નહીં તો અંતરમાં જે મંત્રનું ઉચ્ચારણ થાય અને જે ધ્વનિ, સૂક્ષ્મ ધ્વનિ જે છે એમાં મનને રાખો તો પણ મન એકાગ્ર થાય. તો ધારણા, જપ, ત્રાટક આ બધા મનને એકાગ્ર કરવા માટેના ઉપાયો છે. અને મન શાંત થાય, એકાગ્ર થાય તો ઇન્દ્રિયો પણ શાંત રહે, અને ઇન્દ્રિય શાંત રહે તો મન પણ શાંત થાય. પરસ્પર સંબંધ છે. તો ચંચલતા નિવૃત્તિને અર્થે આવા બધા ધ્યાન દર્શાવવામાં આવે છે. ઘણી વખત આ બધી બાબતો સાંભળીએ તો ઘણું અઘરું લાગે, પરંતુ એ અઘરું એટલા માટે લાગે છે કે એના માટે અભ્યાસ થયેલો નથી. કોઈ પણ વસ્તુ અભ્યાસથી સિદ્ધ થાય છે. શરીર, મન, ઇન્દ્રિયને જેવી રીતે વાળીએ એવી રીતે વળે. ભગવાનનો આ બહુ જ મહાન અનુગ્રહ છે, મહતી કૃપા છે કે એવા શરીર, ઇન્દ્રિય, મન આપેલા છે કે જેને હું કેળવી શકું છું, જેને હું જે પ્રમાણે એને ધારણ કરવા ઈચ્છું એને ધારણ કરી શકું છું. પણ તકલીફ ત્યાં જ થાય છે કે મનુષ્ય દીર્ઘકાલ સુધી ધૈર્ય ધારણ કરીને પ્રયત્ન કરતો નથી. તો આ બધા ધ્યાન પણ શાસ્ત્રમાં દર્શાવવામાં આવેલા છે. અહીંયા ભગવાન જે ધ્યાનની વાત કરે છે એ આ બધા ધ્યાનથી કોઈ વિલક્ષણ ધ્યાનની વાત છે. હજુ આ સિવાયના પણ અનેક પ્રકારના ધ્યાન શાસ્ત્રમાં કહેવામાં આવ્યા છે. જ્ઞાનના અંગભૂત ધ્યાન, યોગના અંગભૂત ધ્યાન, પ્રેમ ભક્તિના અંગભૂત ધ્યાન, આવા અનેક ધ્યાન શાસ્ત્રમાં કહેવામાં આવ્યા છે. પણ અત્યારે આપણે કેટલા પ્રકારના ધ્યાન છે એની ચર્ચા કરતા નથી. મુખ્ય અહીંયા ભગવાન જે ધ્યાનની વાત કરી રહેલા છે એ ધ્યાન છે વેદાંતનું ધ્યાન, જેને નિધિધ્યાસન કહેવામાં આવે છે. અને એ ધ્યાનથી પણ કોઈક વસ્તુની નિવૃત્તિ કરવાની છે. શ્રવણથી અજ્ઞાન દૂર થાય, મનનથી સંશય દૂર થાય. અને નિધિધ્યાસન શેના માટે કરવાનું છે તો કે અંતરમાં જે વિપરીત સંસ્કારો રહેલા છે એની નિવૃત્તિને માટે, જેને શાસ્ત્રીય ભાષામાં કહેવાય છે વિપર્યય નિવૃત્તિને માટે અથવા તો વિપરીત ભાવના નિવૃત્તિને માટે. તમે બધા જાણો છો વિપરીત ભાવના કોને કહેવાય, અનેક વખત સાંભળેલું છે. શાસ્ત્રએ મને જે ઉપદેશ આપ્યો અને જે ઉપદેશ મને પણ સત્ય રૂપે સમજાયો, અને છતાં પણ એ સત્યને જીવવું મારા માટે જ્યારે કઠિન લાગે તો ત્યારે નિધિધ્યાસનનો સહારો લેવો પડે. તો સત્યને મેં જાણ્યું પણ ખરું, સત્યનો સ્વીકાર પણ થઈ ગયો, પરંતુ સત્યને જીવનમાં જીવવું, એનું આચરણ કરવું, એ સત્યના આધારે જીવનની સમસ્યાઓનું સમાધાન લાવવું, એ બધું જો સંભવ ન બનતું હોય તો ત્યારે નિધિધ્યાસનનો આશ્રય લેવો પડે. અને એ નિધિધ્યાસન એટલે શું? ભગવાન શંકરાચાર્યજી મહારાજ આ જ શ્લોકના ભાષ્યમાં સમજાવતા કહે છે કે અહીંયા જે ધ્યાન કહેવામાં આવ્યું છે એટલે શું? બહુ સરળ ભાષામાં એમણે સમજાવ્યું છે. ધ્યાનમ નામ શબ્દાદિભ્યઃ વિષયેભ્યઃ શ્રોત્રાદીની કરણાની મનસી ઉપસંહૃત્ય
મનઃ ચ પ્રત્યક્ષેતૈતરી યચ્ચિંતનમ એકાગ્રતયા યચ્ચિંતનમ તદ્ધ્યાનમ. બહુ સરળ ભાષામાં ભાષ્યકાર સમજાવે છે અને ભાષ્યકારની સરળતા એ જ ભાષ્યકારની મહાનતા છે. જે પણ કહેવાનું છે બહુ સરળ શબ્દોમાં દર્શાવે. નાના બાળકને ભણાવતા હોય ને એવી રીતે કે છે ધ્યાનમ નામ. ધ્યાન એટલે શબ્દાદિભ્ય વિષયેભ્ય શ્રોત્રાદીની કરણાની. શબ્દાદિ વિષયોમાંથી શ્રોત્ર આદિ ઇન્દ્રિયોને. તો શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ સર્વ વિષયોમાંથી પંચ જ્ઞાનેન્દ્રિય જે છે એ પંચ જ્ઞાનેન્દ્રિયને મનસી ઉપસંહૃત્ય. એ જ્ઞાનેન્દ્રિયોને વિષયોમાંથી પાછી વાળી અને ક્યાં એને સ્થિર કરી દેવાની? મનસી, એનો ઉપસંહાર કરીને. આ ઇન્દ્રિયો મનથી જુદું અસ્તિત્વ ધરાવતી નથી. આંખ કહેતી નથી કે મારે રૂપ જોવું છે, કાન કહેતા નથી કે મારે શબ્દ સાંભળવા છે, પરંતુ આ કહેનાર કોણ છે? મન છે. માટે ઇન્દ્રિયોની પ્રવૃત્તિ મન ઉપર આધારિત છે. સર્વ ઇન્દ્રિયોની પાછળ મન રહેલું છે. તો એ મનમાં સર્વ ઇન્દ્રિયોનો ઉપસંહાર કરી દેવું એટલે કે ટૂંકમાં સીધું સાદું સર્વ ઇન્દ્રિયોને સંયમિત કરીને પાંચે વિષયોમાંથી એને પાછી વાળીને જતી હોય તો પાછી વાળીને, ના જતી હોય તો એ જાય નહીં એવી રીતનો પ્રયત્ન કરીને મનસી ઉપસંહૃત્ય, મનમાં એનો ઉપસંહાર કરીને. મનઃ ચ પ્રત્યક્ષેતૈતરી એકાગ્રતયા. અને મનને શું કરવાનું? તો કે છે કે મનને પણ એકાગ્ર કરીને વિષય વ્યક્તિઓના ચિંતનમાંથી મનને મુક્ત કરીને એને પ્રત્યક્ષેતૈતરી એટલે કે પ્રત્યક્ષ ચૈતન્ય સ્વરૂપ આત્મામાં લઈ જવું. અને પ્રત્યક્ષ ચૈતન્ય સ્વરૂપ આત્માનું યચ્ચિંતનમ જે ચિંતન કરવામાં આવે એક ધારા પ્રવાહ રૂપે એને ધ્યાન કહેવામાં આવે. તદ્ધ્યાનમ. અને એક ધારા પ્રવાહ રૂપે ચિંતન કે સ્થિરતા રૂપે ચિંતન એ કેવું હોય એને દર્શાવવા માટે ફરી ભાષ્યકાર આગળ કહેશે તૈલધારાવત સંતતઃ અવિચ્છિન્ન પ્રત્યયો ધ્યાનમ. તૈલધારાવત એટલે કે તેલની ધાર જેવું. તો પાણીની ધાર નહીં, પરંતુ કઈ ધાર? તેલની ધાર. મોટે ભાગે ધ્યાનની શરૂઆત થાય ત્યારે કેવી ધાર હોય? પાણી જેવી રીતે આપણે આવી રીતે નાખીએ તો પાણી વચ્ચે વચ્ચે તૂટક થઈ જાય, પરંતુ તેલની ધાર કરવામાં આવે તો એ કેવી હોય? એક સમાન હોય. તો એવી રીતે તૈલ ધારાવત, તેલ અથવા તો ઘી. રમણ મહર્ષિજી કહે છે આજ્ય ધારયા શ્રુત સાસમમ સરળ ચિંતનમ વિરલતઃ પરમ. આજ્ય ધારયા એ ઘીની ધાર કહે છે. ઘી કો કે તેલ કો, પાણી નહીં હોવું જોઈએ, બરાબર? તો ઘી અથવા તેલ એની જેવી ધારા હોય એવી ચિંતનની ધારા. અવિચ્છિન્ન પ્રવાહ, વિચ્છિન્ન ત્રુટક પ્રવાહ નહીં, પરંતુ કેવું પ્રવાહ? અવિચ્છિન્ન અખંડ પ્રવાહ. અને એમાં સ્થિરતા કેવી હોય? ભગવાન ભાષ્યકાર બધાને આઉટ કરી દેશે દ્રષ્ટાંત આપીને કે છે ધ્યાયતીવ પૃથ્વી. પૃથ્વી જેવી રીતે જાણે કે ધ્યાન કરતી હોય, અથવા તો કે છે ધ્યાયતીવ પર્વતાહા. પર્વત જાણે કે ધ્યાન કરતા હોય. એવો અવિચ્છિન્ન ધારા પ્રવાહ ચલાવી અને એ સ્થિરતાપૂર્વક ધ્યાન થાય તો એને ભગવાન અહીંયા જે ધ્યાન કહે છે એ ધ્યાન કહેવાય.
તો ત્યાં પહોંચવાનું છે. એવી અપેક્ષા નહીં રાખવાની કે આજ ઘરે જઈને બેસી જઈએ ને કેવા પર્વત જેવા થઈ જઈએ. એ સંભવ થવાનું નથી. એવું કરશો તો સાચે પર્વત થઈ જશે, ઊભા થવાશે નહીં બીજે દિવસે, બધું જકડાઈ જશે. પણ ભગવાન જે અહીંયા કહે છે એ કોઈ અસંભવ વાત નથી. અભ્યાસથી સર્વ કંઈ સિદ્ધ થાય છે. અને આવી સ્થિરતા થાય તો જ તન્મયતા આવે, અને એ તન્મયતામાં જ બ્રહ્માકાર વૃત્તિનો અખંડ પ્રવાહ જે છે એ જ વિપર્યય નિવૃત્તિ કરવાને માટે સમર્થ બને છે. તો વચ્ચે વચ્ચે જે કંઈ પણ અનાત્મ ચિંતન આવે એને દૂર કરતા જઈ ફરીને આત્માકાર વૃત્તિ બનાવવી. તો વિજાતીય વૃત્તિ તિરસ્કરણપૂર્વકમ સજાતીય વૃત્તિ પ્રવાહકરણમ ધ્યાનમ નિધિધ્યાસનમ. જે કંઈ પણ અનાત્માકાર વૃત્તિ બને એને દૂર કરતા જઈને, તિરસ્કાર કરવો એટલે એને દૂર કરવી, એની ઉપેક્ષા કરી એને હટાવી અને ફરી આત્માકાર વૃત્તિ બ્રહ્માકાર વૃત્તિ બનાવવાનો પ્રયત્ન કરવો. તો બીજી બધી વૃત્તિ શા માટે બને છે? કારણ કે બીજું બધું અંતઃકરણમાં ઘૂસેલું છે, અને જે ઘૂસેલું હોય એ જ ફરીને બહાર આવે ને. તો જેવું બહાર આવે એને ઉખાડીને ફેંકી દેવાનું અને નવું એમાં ભરી દેવાનું. તો ધીમે ધીમે અંતઃકરણ શેનાથી ભરાઈ જાય? આત્મચિંતનથી એ ભરાઈ જાય અને જૂનું જે હતું એ બધું બહાર નીકળતું જાય. તો આવી રીતનો જે આ પ્રયત્ન જે છે, જે પ્રયત્ન દીર્ઘકાલ નૈરંતર્ય જો કરવામાં આવે તો અહીંયા જે સ્થિતિ દર્શાવવામાં આવેલી છે એ સ્થિતિની પ્રાપ્તિ સંભવ બને. આજે ધ્યાન કહેવામાં આવે છે, નિધિધ્યાસન કહેવામાં આવે છે. એ નિધિધ્યાસનની પણ શાસ્ત્રમાં અનેક પ્રક્રિયાઓ દર્શાવવામાં આવેલી છે. પરંતુ દરેક પ્રક્રિયાનું એક જ પ્રયોજન છે, પોતાના અપરિચ્છિન્ન અખંડ બ્રહ્મ સ્વરૂપ સુધી પહોંચવું. જેમાં બંને પ્રકારે દર્શાવવામાં આવે છે કે શરૂઆત અખંડ અપરિચ્છિન્ન તત્વથી કરી અને પછી બાકીના બધાનો બાદ કરી દો, અથવા તો બાકીના બધાનો બાદ કરી અને છેલ્લે ક્યાં પહોંચી જાઓ? અખંડ તત્વમાં પહોંચી જાઓ. તો ગમે ત્યાંથી, પરંતુ હરીફરીને ક્યાં પહોંચવાનું છે? ત્યાં જ પહોંચવાનું છે. ત્યાંથી જ શરૂ કરી બીજા બધાને દૂર કરતા જાઓ, અથવા તો બીજું બધું દૂર કરતા અંતે ત્યાં પહોંચી જાઓ. અને આ રીતે પણ જે ધ્યાન કરવામાં આવે છે એમાં અવસ્થાત્રય વિચાર, પંચકોશ વિચાર, શરીરત્રય વિચાર, દૃગ્દૃશ્ય વિવેક, આ બધી જુદી જુદી પ્રક્રિયાઓ વેદાંતમાં દર્શાવવામાં આવે છે. લય પ્રક્રિયા, બાધ પ્રક્રિયા, જેને આપણે હમણાં જોઈ. લય પ્રક્રિયાનો અર્થ છે કાર્યનો કારણમાં લય કરતા જવું. જેમ કે અત્યારે મને શરીરનો અનુભવ થાય છે, પોતાના શરીરનો, બીજા બધા શરીરોનો મને અત્યારે અનુભવ થાય છે. તો એ શરીરના સંદર્ભમાં હું વિચાર કરું કે વાસ્તવમાં આ શરીર એટલે છે શું, જેને હું અનેક વર્ષોથી હું કરતો આવ્યો છું. એ વાસ્તવમાં છે શું? એ કઈ એન્ટિટી છે? શું એ સ્થિતિ છે કે જેને હું અહમ તરીકે ઓળખું છું? અને જેમ એ વિચાર કરશે તો એને હાથમાં શું આવશે? આ શરીર શું છે? પંચમહાભૂતનું જ એ પોટલું છે. એમાંથી જ ઉત્પન્ન થયેલું છે, એમાં જ લય પામવાનું છે. એટલા માટે જ પંચમહાભૂત વગેરે જીવી શકતું નથી. શરીરને અન્ન જોઈએ કે નહીં? એના વગર કામ નહીં ચાલે. જલ જોઈએ, એ પણ જોઈએ. અગ્નિ, ગરમી જોઈએ. જો શરીર ઠંડુ પડી જાય તો બધું ઠંડુ પડી જાય. એને ગરમી પણ જોઈએ. હવા જોઈએ કે નહીં? એ પણ જોઈએ. અને આકાશ પણ જોઈએ. તો આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી, આ પાંચ વગર આ શરીર ટકી શકતું નથી.
જેના વગર એ ન ટકી શકે એ એનું કારણ કહેવાય. માટી વગર માટીનો ઘડો ટકી શકે નહીં તો માટી એ ઘડાનું કારણ કહેવાય. યત સત્વે યત સત્વમ યદ સત્વે યદ સત્વે યસ્ય અભાવઃ. જે હોય તો બીજું હોય અને જે ન હોય તો બીજાનો અભાવ થઈ જાય. તો એ કારણ જે છે એ કારણ વગર કાર્ય ક્યારેય પણ રહી શકે નહીં. અને અહીંયા વિચાર કરીએ કે મારું એકનું જ શરીર નહીં, બધા જ શરીરો કેવા છે? પંચમહાભૂતનો જ સમૂહ છે. અને માત્ર શરીર જ નહીં, જે કંઈ પણ સ્થૂલ પદાર્થો જે છે એ બધા જ શું છે? એ પંચમહાભૂતનો જ સમૂહ છે. આટલો વિચાર દ્રઢતાપૂર્વક જો કરવામાં આવે તો જગતમાં જણાતા અનંત નામ રૂપનો બાદ થઈ જાય છે. એ બધા નામ રૂપ કેમાં આવી જાય છે? પંચમહાભૂતમાં. અને આ કાર્ય, આટલું કાર્ય કરવું એ પણ બહુ મહાન કાર્ય છે. કારણ કે બુદ્ધિ તો ફરી ફરીને ક્યાં અટવાઈ જાય છે? નામ અને રૂપમાં જ અટવાઈ જાય છે. પછી આ શરીરના નામરૂપ હોય કે બીજા શરીરના નામરૂપ હોય કે પછી જગતના જડ પદાર્થોને લગતા નામરૂપ હોય, વિચાર કરી ફરી ફરીને વિચાર કરી અને શું કરવાનું હોય તો કે આ સર્વ નામરૂપનો બાધ કરી અને કેવા મૂકી દેવાના? અંતે આ બધા નામરૂપ શું છે? પંચ મહાભૂત માત્ર. તો સર્વ નામરૂપનો વિવિધતાનો વિચિત્રતાનો શું થઈ ગયો? લય થઈ ગયો. શેમાં લય થઈ ગયો? પંચમહાભૂતમાં. પંચમહાભૂતમાં પણ વિચાર કરવાનો કે આ પંચમહાભૂત જે છે એ પણ અંતે છે શું? તો કે પંચમહાભૂત પંચ તન્માત્રાથી જુદા નથી, સૂક્ષ્મ પંચમહાભૂતથી જુદા નથી. અને આ વિચારથી સર્વ સ્થૂલતાનો બાદ થઈ જાય છે. અને પંચ તન્માત્રામાં પણ વિચાર કરીએ તો પૃથ્વી તન્માત્રા જલ તન્માત્રાથી જુદી નથી, જલ તન્માત્રા તેજ તન્માત્રાથી, તેજ તન્માત્રા વાયુ તન્માત્રાથી અલગ નથી, વાયુ તન્માત્રા આકાશ તન્માત્રાથી અલગ નથી. તો હવે 5 તન્માત્રાથી શું વધ્યું? એક આકાશ તન્માત્રા. આકાશ તન્માત્રા એ મહત્તત્વથી અલગ નથી. મહત્તત્વ અવ્યક્ત માયાથી જુદું નથી. માટે અંતે રહ્યું શું? માયા જ. અને માયા જે છે, પ્રકૃતિ માયા સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી નથી પરમાત્માથી. પરમાત્મામાં અવિદ્યા માયા એ કલ્પિત છે. તો અંતે શેષ શું રહ્યું? એક જ પરમાત્મ તત્વ. અને પરમાત્મ તત્વથી શરૂ કરો તો શું વિચાર કરવાનો? હું એક અખંડ સર્વવ્યાપક ચૈતન્ય આત્મા જ છું. અને આ ચેતન સ્વરૂપ સર્વવ્યાપક પરમાત્મ તત્વમાં માયા કલ્પિત છે. એ કલ્પિત માયામાંથી જ શું આવેલું છે? મહત્તત્વ. એમાંથી જ આકાશ તન્માત્રા, અન્ય તન્માત્રા, એ તન્માત્રામાંથી જ પંચમહાભૂત, પંચમહાભૂતમાંથી આ બધી વિચિત્રતાઓ બધી. પરંતુ આ બધું ક્યાંથી શરૂ થયું? કલ્પિત માયાથી. અને માટે આમાંનું કંઈ જ સત્ય નથી. સત્ય શું છે? માયાનું પણ અધિષ્ઠાન હું અખંડ ચૈતન્ય જ માત્ર સત્ય છું. તો ઉપરથી નીચે જાઓ, નીચેથી ઉપર આવો, પરંતુ પહોંચવાનું ક્યાં? ગમે એટલા ધમપછાડા કરવાના, પરંતુ પહોંચવાનું છે ક્યાં? એક જ અખંડ તત્વમાં.
તો આ નિદિધ્યાસનની પ્રક્રિયાઓ છે. એવી જ રીતે અવસ્થાત્રય વિવેક, પંચકોશ વિવેક, શરીરત્રય વિવેક, આ બધું કરીને પણ ફરી ક્યાં પહોંચવાનું? અખંડ અપરિચ્છિન્ન પરમાત્મ તત્વમાં. હવે આ જે ધ્યાન અહીંયા દર્શાવ્યું, એ ધ્યાન જ્યારે ધારા પ્રવાહ રૂપે થયા કરે તો એ નિદિધ્યાસન કહેવામાં આવે છે. ફરી ફરીને આત્માકાર વૃત્તિ અંતરમાં ઉત્પન્ન થયા કરે, પ્રયત્ન કરી અને અંતે એક એ સ્થિતિ પ્રાપ્ત થાય કે જ્યાં પછી અંતઃકરણમાં અનાત્માકાર વૃત્તિનો ઉદય થતો નથી. પછી એનું તિરસ્કરણ કે ઉપેક્ષા કરવાનો પ્રયત્ન કરવો પડતો નથી. સહજ રીતે અંતઃકરણમાં એક જ આત્માકાર વૃત્તિ જ ફરી ફરીને ઉત્પન્ન થતી રહે. તો એને નિદિધ્યાસન, જે નિદિધ્યાસનથી જે અસલી સ્થિતિ જે પામવાની હતી, નિદિધ્યાસનની જે શ્રેષ્ઠ સ્થિતિ, એ સ્થિતિ કહેવામાં આવે છે. અને એના થકી આ વિપર્યયની નિવૃત્તિ થઈ અને અંતે બ્રહ્મનિષ્ઠાની પ્રાપ્તિ થાય છે, બ્રહ્મ સ્થિતિ પ્રાપ્ત થાય છે. તો આ ધ્યાન જ્યારે ધારા પ્રવાહ રૂપે ફરી ફરીને આ પ્રમાણે ચાલતું રહે તો એ શ્રેષ્ઠ ધ્યાન કહેવામાં આવે છે. જ્યારે ધ્યાનમાં ચિંતનનું તત્વ, ફરી ફરીને વિચાર કરવાનું તત્વ જ્યાં સુધી વધારે હોય તો એને અહીંયા ભગવાન સાંખ્ય યોગ શબ્દથી કહે છે. ચિંતનાત્મક ધ્યાન. જરૂર નિદિધ્યાસનમાં પણ શરૂમાં આ બધું ચિંતન કરવું પડે, પરંતુ રોજના અભ્યાસથી પછી એવી સ્થિતિ પ્રાપ્ત થાય છે કે અનાત્માના નિષેધને અર્થે પ્રયત્ન કરવો પડતો નથી. તો અનાત્મ નિષેધને માટે ફરી ચિંતન કરતા રહેવું પડે. તો એ દ્વિતીય કક્ષાનું ધ્યાન છે, જેને અહીંયા ભગવાન સાંખ્યયોગ શબ્દથી દર્શાવે છે. અને ભગવાન ભાષ્યકાર પણ એને દર્શાવતા અહીંયા એક વાક્યમાં કહેશે, સાંખ્યમ નામ ઇમે સત્વરજસ્તમાંસી ગુણાહ મયા દૃશ્યા અહમ તેભ્યઃ અન્યઃ તદ્વ્યાપાર સાક્ષીભૂતઃ નિત્યઃ ગુણવિલક્ષણઃ આત્મા ઇતિ ચિંતનમ એષ સાંખ્યયોગઃ તેન પશ્યંતિ. તો ઉપર છેલ્લી રીતે આપણને બંને સરખું લાગે, પરંતુ ભગવાન ભાષ્યકાર જ્યારે બંને જુદી રીતે અલગ અલગ પ્રમાણે દર્શાવે છે તો એમાં કંઈક તો ભેદ હોય જ. શું ભેદ છે આપણને ભાષ્ય ઉપર ટીકાકારો જે ટીકા લખે એ આપણને મદદ કરે. તો ત્યાં આનંદગીરી દર્શાવે છે કે નિદિધ્યાસન જે પ્રથમ ધ્યાન દર્શાવ્યું એ ઉત્કૃષ્ટ કક્ષાનું ધ્યાન છે કે જ્યાં પછી બહુ વધારે યુદ્ધ કરવું પડતું નથી. જ્યારે આ દ્વિતીય કક્ષાનું ધ્યાન છે કે જ્યાં ચિંતનનું પ્રાધાન્ય રહેલું છે, જેમાં ફરી સાધક ચિંતન કરે છે કે આ જે કંઈ પણ છે એ સત્વ રજસ તમ ગુણનું પરિણામ છે, એનું પરિણામ છે. જે કંઈ પણ વ્યવહાર થઈ રહેલો છે એ સત્વ રજસ તમો ગુણમાં જ થઈ રહેલો છે. અને એ બધા જ ગુણોમાંથી ઉત્પન્ન થયેલું આ બધું કેવું છે? એ બધા જ મયા દૃશ્યાહ, એ બધા જ ગુણો મારા વડે કેવા છે? દૃશ્ય છે. એ દૃશ્ય છે અને હું ગુણોના વ્યાપારનો સાક્ષીરૂપ દ્રષ્ટા માત્ર છું. તો આ રીતે અહીંયા ફરીને મનમાં એ ચિંતન લાવવું પડે છે કે આ જે કંઈ પણ જણાય છે શું છે? ગુણનું પરિણામ છે. જે કંઈ પણ થઈ રહેલું છે એ ગુણોની વચ્ચે થતો વ્યાપાર છે. જ્યારે હું એનાથી તદ્દન વિલક્ષણ
એના દ્રષ્ટા સાક્ષીરૂપ આત્મ ચૈતન્ય માત્ર છું. આવી રીતે ફરી ફરી ચિંતન કરી અને જે ધ્યાન માટેનો પ્રયત્ન કરવામાં આવે એને અહીંયા ભગવાન ભાષ્યકાર સાંખ્યેન યોગેન એ શબ્દના અંદરમાં મૂકે છે. કારણ કે ભગવાને શબ્દ અલગ અલગ વાપરેલા છે. તો ધ્યાન યોગેન, સાંખ્ય યોગેન, અને સાંખ્યેન યોગેન ભગવાને એવું કહેલું છે. માટે યોગેન જો એને અલગ રૂપે મૂકે તો હજુ એક ત્રીજી કક્ષાનું ધ્યાન કે જે યોગ દર્શન આધારિત, કે જ્યાં ઇન્દ્રિય ઉપસંહાર, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, આ જે બધું કહેવામાં આવેલું છે એ સર્વનો આશ્રય લઈ પ્રકૃતિ પુરુષ વિવેક કરી અને ફરી ફરીના પ્રયત્નથી પોતાના દ્રષ્ટા સ્વરૂપમાં સ્થિત થવાનો પ્રયત્ન કરવો. સાંખ્યનો દ્રષ્ટા અને યોગનો દ્રષ્ટા એમાં થોડો ભેદ છે શાસ્ત્રીય રૂપે. યોગમાં ચિત્તવૃત્તિ નિરોધ યોગ કહેવામાં આવે છે. સંપૂર્ણપણે ચિત્તવૃત્તિનો નિરોધ કરી અને પોતાના દ્રષ્ટા સ્વરૂપમાં અવસ્થાન, એ યોગની સાધના છે. તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ, તો દ્રષ્ટા સ્વરૂપમાં અવસ્થાન સર્વ ચિત્તવૃત્તિ નિરોધપૂર્વક. ત્યાં સ્થિતિ શું છે? તો કે ચિત્તવૃત્તિ નિરોધ છે ત્યાં સુધી હું કઈ સ્થિતિમાં છું? એના દ્રષ્ટા સ્થિતિમાં છું. જો ચિત્તવૃત્તિ પાછી ચાલુ થઈ ગઈ તો મારા દ્રષ્ટ સ્વરૂપમાં પણ તકલીફ થવા લાગે. પરંતુ સાંખ્યનો દ્રષ્ટા જે છે એ વૃત્તિ નિરોધ હોય કે વૃત્તિ ચલિત હોય, બંને અવસ્થામાં દ્રષ્ટૃત્વને ત્યાં સ્વીકાર કરવામાં આવેલું છે. માટે જ એ થોડું શ્રેષ્ઠ કહેવામાં આવે છે, પરાધીનતા ઓછી છે. તો સાંખ્યેન યોગેન બે શબ્દને અલગ કરીએ તો આ યોગનું ધ્યાન જે તૃતીય કક્ષાનું, એના પછી ચતુર્થ ભગવાન કહેશે કર્મયોગ, કે જે કોના માટે છે? આ ત્રણમાંથી એકેય ધ્યાન કરી શકવાને જે સમર્થ નથી, હજુ એટલી ચંચળતા, અસ્થિરતા છે કે આમાં ક્યાંય એકાગ્રતા આવી શકે એમ નથી. તો એને શરૂઆત ક્યાંથી કરવી પડશે? કે કર્મયોગથી. પોતે જે કંઈ પણ કરી રહેલો છે એ ઈશ્વરની કૃપાથી, ઈશ્વરની પ્રીતિને અર્થે કરી રહેલો છે એવી ભાવના સાથે પોતાના કર્મ કરવા, ઈશ્વર સમર્પણ ભાવ સાથે કર્મ કરવા, અને જે કંઈ પણ ફળ મળે એમાં માલિકી સ્થાપી ના દેવી, બલ્કિ ઈશ્વરનો પ્રસાદ સમજી અને એને સમાન વહેંચણી કરી અને સ્વીકાર કરવું. પ્રસાદનો અર્થ જ શું છે? જેને વહેંચીને ખાવામાં આવે. તો પ્રસાદ માટે હંમેશા એ પ્રમાણે વૃત્તિ હોય કે વધારેમાં વધારે લોકોને પ્રસાદ પ્રાપ્ત થાય. કર્મયોગમાં પ્રસાદ બુદ્ધિથી ફલનો સ્વીકાર, એનો અર્થ શું? એક તો ફરિયાદ રહિત રૂપે સ્વીકાર, પ્રસન્નતાપૂર્વક સ્વીકાર, અને જે કંઈ પણ પ્રાપ્ત થયું એને વહેંચીને ભોગવવું. તેન ત્યક્તેન ભુંજીથાહ. તો એક સાધના છે. કર્મયોગ એ કોઈ સરળ સાધના નથી. ફરી ફરીને મનને ઈશ્વરમાં સમર્પિત કરવું, ફરી ફરીને એ યાદ કરવું, એનો અર્થ શું છે?
ફરી ફરીને મારા અહંકારને એક બાજુ મૂકતા જવું. અને અહંકારને એક બાજુ હટાવવો એ અત્યંત કઠિન છે. એ પાણી પર બાજેલી લીલ જેવો છે. એને હાથેથી એક બાજુ હટાવી ત્યાં સુધી રે, જેવો હાથ લઈ લીધો એ ફરી પાછી પથરાઈ જવાની છે. તો અહંકારનું પણ એવું છે. સજાગ રહી અને એક વખત ભગવાનને સમર્પિત કર્યો અને જરાક નજર હટી કે દુર્ઘટના ઘટી. જેવી નજર હટી કે તરત જ એ અહંકાર ક્યાંકથી ને ક્યાંકથી છુપાઈને ફરી પાછો માથું ઉચકે. આપણને એમ થાય કે હમણાં તો એને એક બાજુ રાખ્યો તો પાછો ક્યાંથી આવી ગયો. પણ એ આપણી સામે હસતો રહે કે તો હું છું, મને ઓળખે તો ને કે. તો અહંકાર એ એવી બલાશ કે ફરી ફરીને માથું ઉચકે છે. પ્રયત્ન કર્યો, કેટલો બધો વિચાર કર્યો, તો એને નિર્મૂળ કરવા માટે પ્રયત્ન થાય છે, શિથિલ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. અને કરીએ ત્યારે એવું લાગે કે હવે તો બહુ સરસ થઈ ગયું, પરંતુ થોડી વારમાં શું થાય, પાછું એનું એ જ ફરી પાછું થાય. હમણાં જ કોઈ એક બેન આવી હતી, મારી જોડે વાત કરતી હતી, કે છે કે ગુરુમાં મન કેવું છે કે એને ફરી ફરીને સમજાવવું પડે કે હું કેટલું બધું સમજાવું એને વૈરાગ્ય માટે કે ધ્યાનમાં બેસતા પહેલા કલાક 2 કલાક સુધી એની જોડે વાતો કરું અને એને સમજાવું કે જો આ વિષયમાં કંઈ નથી, આ સંબંધોની પાછળ પડવાનું ના હોય, અહીંયા કંઈ નથી, અહીંયા કંઈ નથી, અહીંયા કંઈ નથી, બધી અસારતા બતાવું કે. અને અસારતા જ્યારે કલાક 2 કલાક સુધી માથાકૂટ કરી અને બતાવું ત્યારે કે મને એવું લાગે કે હવે તો 6-8 મહિના વર્ષ સુધી હવે કંઈ નહીં બોલે કે એવું મનમાં લાગે. પણ કે બીજે દિવસે પાછું ત્યાંથી જ શરૂ કરવું પડે કે આગલા દિવસનું કેટલી સમજાવટ કરી હોય એ બધી કે ધોવાઈ જાય. થોડી વાર ચાલે, બીજે દિવસે ફરી ક્યાંથી શરૂ કરવું પડે છે, ત્યાંથી જ શરૂ કરવું પડે છે. તો અહંકારનું પણ એવું જ છે. ફરી ફરીને ઈશ્વરને સમર્પિત કરવામાં આવે, ખબર નહીં પડે કે ક્યારે ફરી પાછો ફૂફાડો મારવા લાગે, ક્યારે એનો હુંકાર પાછો ચાલુ થઈ જાય એ ખબર નથી પડતું. ઘણી વખત તો ઈશ્વરને સમર્પિત છે કરતો કરતો ફરી પાછો ફૂફાડા મારવા લાગે. હે ને, હું તો કંઈ અભિમાન ન રાખું, હું તો કંઈ અભિમાન ના રાખું, હું તો હંમેશા કોને યાદ કરું, ભગવાનને જ યાદ કરું, હું તો આમ જ કરું, હું તો ઈશ્વરને જ સમર્પિત, હું તો ક્યારેય પણ આમ નહીં કરું. એ ફરી પાછું શું શરૂ થઈ ગયું? એ સમર્પિત રહેતા રહેતા પણ ફરી પાછા પોતાના ગાણા ગાવા લાગે છે. તો કર્મયોગ સાધના આપણે ધારીએ એટલી સરળ નથી. ભગવાન અહીંયા જે બતાવી રહેલા છે કર્મયોગ એ બહુ જ ઉચ્ચ કક્ષાનો કર્મયોગ છે. ગીતાજીમાં જે પણ કર્મયોગનું નિરૂપણ કરેલું છે સાંભળવું બહુ સરળ લાગે છે, પણ એનું અનુષ્ઠાન પણ આ ધ્યાન જેટલું જ કઠિન છે. ફરી ફરીને ઈશ્વરને સમર્પિત થવું, શરણાગત ભાવ કરીએ અને ફરી પાછી શ્રદ્ધા તો પાછી પોતાના જ પ્રયત્નમાં અને અહંકારમાં આવી જાય છે. ફરી ફરી યાદ કરીએ કે બધું કરનાર કરાવનાર તો ઈશ્વર જ છે, પરંતુ ફરી પાછી ભગવાનમાં ભરોસો રહેવાની જગ્યાએ ભરોસો પાછો ક્યાં આવી જાય છે? પોતાના અહંકારમાં, પોતાના પુરુષાર્થમાં, પ્રયત્નમાં જ ફરી એ થઈ જાય છે. અને ફરી એવું જ્યારે થાય ત્યારે ફરી ફરિયાદ થઈ, કેમ આમ ન થયું, કેમ તેમ થયું, આણે કેમ આમ કર્યું, તેણે કેમ આમ કર્યું. જ્યારે ઈશ્વર જ બધું કરાવનાર હોય અને જીવ જો એના હાથમાં કઠપુતલી સમાન હોય તો પછી મને ફરિયાદ થાય ખરી કે આણે કેમ આમ કર્યું? કારણ કે જો દ્રઢતા હોય તો મને શું દેખાવાનું છે? એ કોણે કર્યું કે કરાવ્યું? ઈશ્વરે જ કરાવ્યું છે. પરંતુ એટલી સરળતાથી દેખાતું નથી. તો કર્મયોગનો અર્થ છે ફરી ફરી ઈશ્વરનું સ્મરણ કરી અને કાર્ય કરવું, અને જે કંઈ પણ પ્રાપ્ત થાય એને પ્રસાદમાંની સ્વીકાર કરી અને એની વહેંચણી કરવી. અહીંયા પણ એવું થતું હોય છે કે પ્રસાદ માનીને સ્વીકાર તો થઈ જાય, પણ પછી વહેંચણી કરવામાં તકલીફ થાય. અને સ્વીકાર પણ ક્યારે થાય છે? જ્યારે અનુકૂળ પ્રાપ્ત થયેલું હોય. પ્રતિકૂળ પ્રાપ્ત થયું હોય ત્યારે તો બરાબર વહેંચણી કરવાની ના હોય. પ્રતિકૂળ પ્રાપ્ત થાય ત્યારે પ્રસાદ બુદ્ધિ રાખીને સ્વીકાર કરી લે. અનુકૂળમાં તો પ્રસાદ બુદ્ધિ બહુ સારી રીતે આવી જાય અને ભગવાનની કૃપા અને અનુગ્રહ બધું દેખાય, પણ ફરી પાછું આગળનું સ્ટેપ છે ત્યાં ફરી મનુષ્ય થાપ ખાઈ જાય છે અને ફરી એના ઉપર માલિકી ભાવ એને પકડી રાખવાની વૃત્તિ ફરી ફરીને થયા કરે છે. તો પ્રસાદનો અર્થ છે
ફરિયાદ રહિત રૂપે સ્વીકાર અને જે આવ્યું એની વહેંચણી કરવી. એવી રીતે કરવાથી જ અંતઃકરણ શુદ્ધ થાય. શુદ્ધ અંતઃકરણમાં જિજ્ઞાસા ઉત્પન્ન થાય અને જિજ્ઞાસિત અંતઃકરણ કોઈ ગુરુની શરણમાં જઈ આ શ્રવણ મનન કરવા પ્રવૃત્ત થાય અને અંતે નિધિધ્યાસન રૂપી ધ્યાનનો સહારો લઈ અને બ્રહ્મ સ્થિતિને પ્રાપ્ત કરી શકે. તો એને ધ્યાનમાં રાખી અને ભગવાન અહીંયા કહેશે કર્મયોગેન ચ અપરે, બીજા કેટલાક કર્મયોગથી પ્રારંભ કરે છે. તો ધ્યાનેન સાંખ્યેન યોગેન કર્મયોગેન આત્માનમ આત્મના આત્મની પશ્યંતિ. ભગવાન 3 શબ્દ વાપરે છે. પશ્યંતિ જુએ છે. કોને જુએ છે? આત્માનમ પશ્યંતિ, આત્માને જુએ છે. ક્યાં જુએ છે? આત્મની આત્માનમ પશ્યંતિ, આત્મામાં આત્માને જુએ છે. કેવી રીતે જુએ છે? આત્મના પશ્યંતિ, આત્મા વડે આત્મામાં આત્માને જુએ છે. જેવી રીતે કહેવામાં આવે મંચે ચક્ષુષા પુસ્તકમ પશ્યામી, આ ટેબલ ઉપર ચક્ષુ વડે પુસ્તકને જોઉં છું. બરાબર? ક્યાં જોઉં છું? કોને જોઉં છું? કોના વડે જોઉં છું? ચક્ષુ વડે. બરાબર? એક અધિકરણ, જોવાનો વિષય, જોવાનું સાધન, ત્રણેય હોવા જોઈએ ને. પુસ્તક હોય, પુસ્તક ક્યાંક હોય, કોઈક દેશમાં હોય અને કોઈક સાધનથી એને જોવાનું હોય. ભગવાન અહીંયા શું કહે છે? આત્માનમ, આત્માને જુએ છે. ક્યાં જુએ છે? આત્મની. અને કોના વડે જુએ છે? આત્મના. આત્માનમ આત્મની આત્મના પશ્યંતિ. એનો અર્થ શું થાય? પછી જોઈએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.